હલો મિત્રો, કેમ છો બધા? તમે બધા મજામાં જશો? તો અત્યારે વાગી ગયા 10:30. તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. અત્યારે જવાનું અમારે ધનો એટલે એક્ટિવાની સર્વિસ કરાવવા માટે. તો ઘણા દિવસો થઈ ગયા હતા તેને એક્ટિવાની સર્વિસ નથી કરાવી. તો આજે ફાઇનલી દિવસ આવી ગયો છે કે મારે એક્ટિવાની સર્વિસ કરાવવાની. ઘણા ટાઈમોથી એમને પડી ગંધાતી હતી. એટલે એક્ટિવા બહુ સડી ગઈ હતી એકદમ, એટલે બહુ જ કચરો જમી ગયો હતો એમાં. તો અત્યારે એક્ટિવાની સર્વિસ કરાવવાની છે. તો હાલો તમને હું બધાને બતાવીશ મારી એક્ટિવાની સર્વિસ. આજે તો રવિવાર છે, સ્કૂલમાં રજા છે, કોલેજમાં રજા, બધે રજા છે આજે. તો એન્જોય કરવાનું છે. તો રવિવારના દિવસે હું કરું એ પણ તમે જોજો. હજી સુધી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કરીએ તો અત્યારે જાઓ, વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હાલો મળીએ. હા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો આપણે આજે 5મો દિવસ થઈ ગયો હોય. 100 દિવસમાંથી આજે 5મો દિવસ થઈ ગયો. 100 દિવસ આમને કમ્પ્લીટ જાય તો મજા આવી જશે. આજે 5મો દિવસે પણ 4 દિવસ કરતા સારો જ છે. તો હાલો આપણે મળીએ આગળ. અને આ 5મો દિવસ તમે કમેન્ટમાં લખી નાખજો. 5મો દિવસ પણ કમ્પ્લીટ થવાનો એ તો એ પણ કમેન્ટમાં લખી નાખજો તમે. તો અત્યારે હું બજારમાં ગયો તો એક કામ હતું, તો હું લેવા ગયો તો એ તમને બતાવી દઉં. હું ઝેરોક્સ કરાવવા માટે ગયો હતો, જે મારે ઇન્ટર્નશીપ ફાઇલ ને એમાં રાખવા માટે, જે સ્કૂલમાં જે છોકરાઓને ભણાવતો ને એ બધું મારે એક ફાઇલમાં બનાવવું પડે. તો એ તમને હું બતાવી દઈશ. એક પેજ આવ્યું, બીજું તો તમે જોયું એ આવ્યું. તો હાલો આ પેજ અત્યારે હું છોડી દઈશ, એ પર તમને બતાવું. અસાઇનમેન્ટ લખી નાખી પેલા, પછી જઈ એક્ટિવાની સર્વિસ કરાવવા માટે. તો હાલો. તો અત્યારે ભૂખ લાગી ગઈ છે, તો થોડા ફ્રૂટ ખાઈ લી, જાયફળ ખાઈ લી. ચાલો હું તમને બતાવું. એમાં શું બતાવવાનું હોય, જાયફળ તો તમે બધા ખાતા જ જશો. તો હાલો હું તમને બતાવું. તો ફ્રીજમાં હોય છે જાયફળ અમારે. તો હાલો આપણે જાયફળ ખાઈને તમને મળી. જાયફળમાં કઈ બતાવવાનું ન હોય, એ કઈ બતાવવાની વસ્તુ પણ નહીં. અચ્છા, ઠીક. તો હાલો અત્યારે આપણે જાયફળ ખાઈ લઈએ. માને કઈ સુધારીને આપે, તો હાલો મા પાસે સુધારીને પછી આપણે ખાઈ લઈએ. તો કમેન્ટમાં જાયફળ લખી નાખજો. અત્યારે શિયાળાનું બેસ્ટ ફૂડ હોય તો આ છે, એટલે ફળ. તો હાલો આપણે જાયફળ ખાઈને મળી પછી. તો હાલો બધા અત્યારે જાયફળ ખાઈ લ્યો. અત્યારે માએ જાયફળ સુધારી દીધા હોય, તો તમે બધા હાલો ખાવા માટે. કારણ હું તો ખાઈ લ્યો. અત્યારે શિયાળાના સિઝનમાં જાયફળ ખાવાની મજા જ ખાય. તો હાલો મિત્રો, અત્યારે હું જમીને આવી ગયો અમારી દુકાને. અત્યારે ભાઈને જમવા મૂક્યો હોય. તો બપોરે તમે જોયું તો એક્ટિવા સર્વિસ કરાવીને પછી હું આવી ગયો તો ઘરે જમીને એ પ્રોજેક્ટ ફાઇલ હતી એ કરીને ડાયરેક્ટ પછી દુકાને આવી ગયો હોય. કેમ કે ભાઈને જમવાનું અત્યારે 2 વાગી ગયા છે, એટલે જમવા જવું પડે. તો અત્યારે દુકાને કોઈ નથી, હું એક જ છું. આ જો મારું કલેક્શન છે, તમને પછી બતાવે. અલગથી વિડીયો તમે કમેન્ટ કરજો તો જ હું તમને આખું દુકાનનું ટૂર આપીશ. જે સૌથી વધારે
એ કમેન્ટ હશે દુકાનની તો જ આપણે વિડીયો બનાવશું. તો અત્યારે જો બ્રાન્ડેડ છે બધું, જો નવું તમને બતાવીશ શું કલેક્શનમાં છે. એ તમારે અમારી શોપને વિઝિટ કરવી હોય તો પીરની દરગાહ જે મહારાણા પ્રતાપ ગેટ છે એની બાજુમાં ધનરાજ કોમ્પ્લેક્સ, તો હું ભૂલી ગયો, તો ત્યાં આવી જજો વિઝિટ કરવા માટે. તો આવી છે કંઈક અમારી દુકાન, તો તમે શોપનું વિઝિટ કરવાનું ભૂલતા નહીં. તો હાલો હવે આગળ શું કરીશું તમને બતાવીશ. તો અત્યારે દુકાને આવી ગયા, તમે જુઓ. તો આપણે લાલજીભાઈ આવી ગયા છે, લક્ષ્મણભાઈ. તો હાલો અત્યારે આપણે જમવા જવાનું હોટલે, તો આપણે હોટલે જઈને તમને મળીએ. તો અત્યારે દુકાન જવાનું હોય, હા, દુકાન વધાવીને આપણે જઈએ પછી હોટલે જમવા માટે. તો હાલો તો અત્યારે દુકાનને વધારી નાખ્યું છે, હવે ડાયરેક્ટ જાશું આપણે હોટલે જમવા માટે. તો આ છે અમારી દુકાન, તમને બતાવી દઉં. અચ્છા, આવી તો આપણે ધનનો લઈને જવાનું છે, એક્ટિવાને લઈને. ભાઈ બાઇકને રાખી દે ત્યાં પાર્કિંગ કરીને, આપણે ધનનો લઈને જવાનું. અત્યારે બધી બંધ થઈ ગઈ દુકાન, આજે રવિવાર હતો એટલા માટે. અમુક જ ખુલી હશે જેમ અમારા જેમ. હાલો હવે આપણે જઈશું, આપણે ધનોને લઈ લઈ. તો હાલો તમને મળી ડાયરેક્ટ હોટલે. તો આપણે અત્યારે હોટલે પહોંચી આવ્યા. જોઈ તમને બતાવું, પંજાબી ઢાબો હોય. તો હાલો આપણે જમીએ, શું જમવાનું તમને બધાને બતાવીશ. હાલો તો અત્યારે જમી તો લીધું છે, જમીને હવે નીકળી ત્યારે હવે ઘરે જવું છે. ટાઢ વાય હેરી. હાલો અત્યારે અંધારામ કંઈ દેખાતું નહીં. જમવાનું બહુ મસ્ત હતું. ખાસ નથી. હા, આપણે ગુજરાતી થાળી કરતા આ જમીન ક્યારેક ક્યારેક તો મજા આવી જાય. ગુજરાતી થાળીમાં રેગ્યુલર જમવાની મજા ના આવે એટલી.
મિત્રો અત્યારે જમીને આવી ગયા અહીં હોટલે મસ્ત ખાધું. તો અત્યારે રસ્તામાં અમે વિડીયો ઉતારતા હતા. હા અંધારું હતું કઈ દેખાતું જ નતું મારા મોસ. તો મિત્રો અત્યારે હોટલમાં ખાઈ પીને આવી ગયા હી. મસ્ત પનીર તુફાની પનીર હતું, એકદમ ભડકા ઉઠે એવું પનીરનું શાક હતું, મસ્ત હતું, જોરદાર. તમે પણ જાજો હોટલ ધાબા હતો એ સંતોષ क्या क्या बोला तूने नहीं पहले क्या बोला चल ખબર નહીં જે પણ હોય આપણે ખાલી ખાવાથી મતલબ રાખી, હોટલ જોવાનું નહીં. ક્યારે પણ જાય ત્યારે હોટલ જોવાનું નહીં, ત્યારે ખાવાનું શું હતું, ખાવાનું કેવું હતું એ જોવાનું. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો અત્યારે જ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. તો આપણે હવે મળી કાલના બ્લોગમાં. તો આઈ હોપ કે તમને બધાને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. તો વિડીયોને આપણે એન્ડ કરી તો હવે મળી કાલના બ્લોગમાં. તો હાલો.